જમીન જો આયરી છે સાલજી બરોબર છે બરાબર રાખી પાર્ટી તો 100 પૈસા કે છે પણ વળી આપણું કિસ્મત સારું કહેવાય કે તે આપણને હાથમાં આવી ગઈ 15 લાખ બરોબર એ હાલ તો પાસે પૈસા નહીં એટલે પોસ તો અમે કાઢીએ છીએ પણ તમે પણ પૈસા છે કે તમે 10 કાઢો. ના કશો વાંધો નહીં 10 તો કાઢ્યું પણ આ હવે પણ હેતી લાયક બનાવવા માટે ખર્ચો કરવો પડે કે હા ખર્ચ 5 લાખ તો મને લાગે છે બાવળિયા કાઢવામાં જ થઈ જાય. તે આ પથ્થર છે હા થોડું એક વખત થા ખર્ચો પણ કે મતલબ કે આપણા વાયા લાયક ના જમીન તો ખાસી છે નહીં વેન તો લગભગ 10-15 વીઘા જમીન કારણ કે બધી આમ એક હરખી કરવી પડે 10-15 વીઘા જમીન છે થોડી ઘણી નહીં પાછી. હું શું કહું છું બરોબર છે મારી વાત સાંભળો હાલ આ જમીન બરોબર ડખામાં પડી થોડી જીસીબી વાળાને ફોન કરે છે આવાજ બરાબર પણ હું શું કહેતો ચાલજી કે આ જે ખર્ચો થાય બાવળિયા કઢાવવાનો એનું લેવલિંગ કરવાનું એ હું કરું બરાબર હાલ મને 2-3 વાર તમે વાપવા આલી હોત કે મારા હું આગળ છોકરા પહેણાવા છે કે એટલે ખર્ચો મારે નીકળી જતી ખર્ચામાં તો એ ભાગ ના આવતા જે કઢાવવાનું જે સાફ સફાઈ છે એ હું મારા રીતના કરી દઉં. હા સમજી જાય એમ કે આ બધું હું કરી દઉં પણ 2-3 વાર મને વાપવા આલજો કે એમ કહ્યું છોકરા છે પહેણા લાયક થઈ જાય છે પહેણાઈ ગયો ખર્ચો થઈ પેલો થઈ જાય. હા પણ પેલા ખાતા કરવી પડે છે ખર્ચો કરી ખાતા કરવાનું એવું છે કે જો આપણે બધા 4 જણા અલગ અલગ ખાતો કરાવીએ કે તો હાલ આપણને માર પડે. એક તો ખર્ચો હારો આપણે 15 લાખ હારો કર્યું અને અલગ અલગ ખાતો કરાવીએ ને તો એમાં પૈસા વધી જાય એટલે તમારી ઈચ્છા હે તો મારા કીધું મારા ખાતા કરાવી દઉં ખર્ચો હું કરું છે કશો વાંધો નહીં. હું કેવું નાથજી બરોબર જમીન હારી છે હાથ કશો વાંધો નહીં અને તો એ વાવજો ને તો એ ખાતર કરાવો હાલ પછી આપણે કર્યું હું વાંધો ભાઈ લેવલિંગ થઈ જાય એટલે મારો વિચાર એવો છે કે એક જગ્યાએ વ્યવસ્થિત માપની ઓરડી બનાવી દઈ ધાબાવાળી અને બોર કરાવી દેવું. કોની પાર્ટી છે જમીન વાળી પાર્ટી હારીએ છે દોતા પાલનપુર સાઈડ ની છે. હા કશો વાંધો નહીં એ બધું કમ્પ્લીટ કાગળિયો કરી દે. હા તે હું તાન કાગળિયો રેડી કરું અને એ હું ખાતા કરવાની પ્રોસેસ ના ચાલુ કરવું. આજ કશો વાંધો નહીં તો એ જો તાણ જેસીબી એને તો ખાલી વતાવવાનું છે એક બે દાડા શેડ આપણે હળી સોંપશું કે બધું બળી જશે. એટલે તાર હું જાઉં લે આપણે આબો ગાવ જીસીબી આવે છે. હું કેતો ચાલજી જીસીબી આવે એટલે બધું કરીએ તાણ બરોબર એટલી ગળા આપણે ઘેર બાજુ ઓટો મારી આવી તા બેહો હું વિચારતો હતો કે આપણને પેલી જમીન લીધો 3 વર્ષ થઈ જવા આવ્યો થઈ ગયો કયો ને આપણે 100 મહિના છીએ એ સાઈડ ગયા નહીં હમણાં વચ્ચે હું ગયો તો કે એરંડા ને એવું બધું સોંપતા હતા આપણે 100 મહિના છે સાઈડ જ્યાં નહીં હવે કૂવો ને બુવો વ્યવસ્થિત બધું બનાવી દીધું છે કૂવામાં સારું પાણી હેડે છે એવા સાપરું બનાવી દીધું છે છોકરો ને શેલજી ને બધા ઈ જ રહ્યું છે મારો વિચારીમાં તો કીધું આજે ઓટો મારીએ એ સાઈડ હવે આપણે કીધું વાઈએ કે એવા તો છોકરાએ પહેણી દીધા ઝાલજી અલ્યા ઊંઘી ગયા કહો આવો આબો ગાવો આવો વાત કહું સાતો પીએ છીએ આપતો બાર લેવા જાવ સાકોણ મેલા સાત તો આપતો જઈને પીવાનો છે શેરજી હોની બેહો આવો હેણા હા હું શું કહેતો હતો કીધું પેલો જમીન વિશે કીધું થોડી વાત કરવી છે કીધું પેલો ના થાજીને આ શું કહેવાય શેલજી વાંધો છોકરાએ પહેણી દીધા 3 વાર ઉપર થઈ ગયું કીધું ઓહો આપણે વાઈએ કા આજ કીધું હમણાં થી 5-6 મહિના છે સાઈડે નહીં ગયા આપણે ભાગરી જમીન છે આપણે પૈસા આલ્યા હતા ના કીધું હવે જીએ નહીં વાત નાખે કે હવે મન બાબા હાલો આટલી સીઝન તો એ લઈ લ્યો ના ચાલે ચાલે ને તે જહુતાણી સાઈડ લેહડો હવે 30 દિવસ પાછા એ તો લેહડો લા બોરું ધોઈ નાખશું હેડો ને કુવો ધોઈ નાખ્યું છોકરો કેટલા રેવન
તગારો બગારો જોઈને મિલ દે ને બોજો આપણે જવું પડે કુવા હિરણદમ ઓવા પાણી વાળવાનું છે એમાં ખાતર એ નાખવું પડે લાડો તાર અને લાલ્યો છે જો લાલ્યો બે બાજુ ઓડી બાજુ હતો ને બોલાવજો બોલાઈ જાય ને એ લાલો જલ્દી બોલા ફટાફટ લાડો કુવા બાજુ જવાનું છે હું જઉં છું બે આવાડો હા ગંદી સારી રાખ ગુંજામ કરજો હા આપણે હિરણદમ ખાતર નાખવાનું છે અને એક જણો પાણી વાળો ને એક જણો ખાતર નાખવાનો હા બાપા આ તો જોરો કાપા તે બોલતા ના હો કોઈ બધા હા હા આવો 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 તે બે જણા હાડો હા કુવત જતા રહો સીધા કીધું હોય તો જબર ગરબર બનાવ્યું છે હા પણ હું કઈ આ ગરબર બનાવી છે આમ ને. કરી એવડા થઈ ગયા છે આવો આવો ચાલ બટી મજામાં કે આવો 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 જલ્દી માર ભાઈ કેવું છે હા હારું છે? બસ, હાલ તો લીલા લેક છે ભગવાન માતાજીના અંત મારી દયાથી કીધું હવે ટાઈમ થઈ ગયો તો કીધું કુવા હો મોર હા, કીધું હેડો, હવે હું ઓટો અહીં મારવા જાઉં આવીએ. છું કુવા. લે હેડો તાણ. પૂરે જોરા બાપા હા બેટી હા, આ તો તમારા ભાગો, કાકા છે. પગે લાગો પગે લાગો હા બત્રીજો બોલે, કાકા કાકા થઈ ગયો હો હવન ના થઈ ગયો મજામાં કા બાબા બેટી વહુ આઈ શક ચોકન મોકલી છે વાવ તો જો ને હમણાંથી પ્યોરી હઈ ના ગયા એવું છે શેમ લે શેલજી અરે એ વાહ ભાઈ લેફામાં દુખતી લેવા હતા. અરે આગળ તો જબ્બરો આવી છે તમે તો હા, પણ કદી એમ થાય છે કાકાને થોડો ઘણો ખાવા મોકલીએ એવું તો થતું જ નહીં હોય બોલ તે કાકો હવે 100 મહિના પરસોથી હોવાની યાદ કરી અમે લાલા મારા તો ગમ છે ને કોમ હોય છે કે પેલું મકાન લીધું તે એમ જ નહીં મળતો ભાઈ લાલા મળતો નહીં. હા, મેં ચાલ જેમ તો ઊંધા મોકલે વાગ્યા પણ હું જાય, મોળા નરવા જઈએ કે તે બાઈક લઈને ડેટ તો ઉતાવળ કરીને દૂધ ભરી આવે ને દૂધ ભરીને સારું ભોય નહીં રહેતો ના આવતો રહે. હાલે હેડો કુવા ઉપર ઢોરનું, હેતરનું. પેલી બાજુ મરચી વાઈ છે ઓહો, માસીન બાજુ છે. કીધું હેડો ઉતાવળા પેલા કુવા હો માં જીએ હવે 35,000 ભેડાવી ખાવા મળે. ઓહો હો હો એ તો મોકલાવજો શાકભાજી કોક હા, હા, કરશો. હા, મોકલાવજો પાછા લાલા લાલો તો જાણે ગુજરાતમાં જબર બૂમ પડાવે છે. હા, તો ઘઉં ને બધું તો વારું આપણું જ થઈ ગયું બસ જો આપણું જ છે. સારું થાય ગમ તો જમીન તો પોણી બોણી સાલા છે ઉનાળામાં આપણો તો પાણી ધૂમ મસાવા છે. બસ ઓહો હો હો ઠેઠ ઉપર છે ને હું શેરજી આ તો જોવા જમીન આયા તા અને કેટલા બાવળિયા હતા આ તો રેડી કઈ નાઈ જાય તો પાણી જાઓ. કરશો જ છે પણ અત્યારે એવું કોઈ ક્યાં હોય બાવળિયા હતા. આ યાર એક ભાઈ મને ખબર નહીં મારા બાપાએ ખર્ચો કરાયો છે ઓલી કરી આલી હતી ને કે તારે ઓઈલ માં રહેવાનું અને ટાઈમ થાય એટલે તારે કામ કરવાનું બરોબર પણ 35,000 ઉપર આલે છે જોયે જો કેમ બધાને લઈને આવું માર ડીશ માં લઈને ત્યાં હજી પાછો વળ્યો નહીં. હા બધી જા તાણ હેડી ના કરમ નું હાજર લઈ ગયો. બીજું બોલો જો આ આપણા એરંડા છે. બરોબર છે રંડા તો હું તમને બતાવું પેલી નેટ થોડી હરખી કરવાની છે તૂટી ગયું છે. એવું છે હા, અને તું જે ખાતર નાખ દે ને તું. એ જોરજી હા તા એ મોટા સો કે હેડો પેલી વાત લઈને આયા. હું એ હિંમત કહું છું જો ઈવાના છોકરા બે અને એ રહ્યા બરોબર અને આપણે ત્રણ અને એ રહ્યા એમ કહીને આપણે 4 ભાઈ ભેગા છીએ ને ઈવાના છોકરા એક આપણે બધી સોખવેટ આજ કઈ નાખે ના તો બોલાવો ઈવાનું એ શેલજી આબો ગાવો બેહો બેહો અલે કાકા આવો હેડો કે ચાલ કાકા આવી જમીન છે ચાલજી આપણે તાણ જો ના ના કમ્પ્લીટ છે જમીન તો પણ બેહો તો એ બેહો આ થોડી વાત કરવી હતી ઓવા કાલે ભત્રીજા એમ ના કુદાઈ યાર કાકા દાડે કાકો આજ ના દે કે જેન તું તો મોટો થઈ ગયો હવે જેનો તો નતો હવે જો શેલજી અમે વાત કરતા હતા કે તમારા છોકરા પહેણી દીધા બે હો, બે પહેણી બરોબર દીધા, હા, શિક્ષણ છે આપણો અવસરે પટી ગયો હો, પટી 3 વાર વાત ને આપણે જમીન લીધા 3 વાર 3 જેવું થઈ ગયું જમીન લીધા બરોબર જમીન તો તમારા નોમું છે એ મોન તો કોઈ પેલું નહીં તમારા નોમું એ વેચાણે અમારા નોમું છે પણ હવે હું શું કહું છું અમારા એ કીધું છોકરા પહેણાવા ને એવું થોડો ખર્ચો આવ્યો છે તે ના વેચ તો આટલી સીઝન લઈ લ્યો અને પછી અમને 3 વાર બાબા આલો
અને પછી વળી પાછા મારા વારા પૂરા થઈ જાય વાવવા ના પાછા તમે વાવજો. એ શું વાત તો કેવું? હાસી કરી ચાલજી તમે જોરજી, હમ પણ 3 વાર તમને વાપવા આલું બરાબર. બરોબર. અહીં ના પેલા હું ખર્ચો જેટલો કર્યો જો આ હેઠળ આમ એ ખરખો કરવા મારા જીસીબી સેવીએ છીએ તો તમને હા હા ખબર ખબર હશે ખબર ખબર. તો એમાં મારે 3 લાખ રૂપિયા એનો ખર્ચો થયો બરાબર. લેવલ કરવાનું ને બાવળિયા કાઢવાનું ને બધું જીસીબી હાથી બરોબર. બધા કુવાનું આયોજન કર્યું. હમ. બોરમાં સક્સેસ ના જ એટલે બસ કુવો જ ગોડાઈ દીધો. હા બરોબર. મોટર લાયો, કનેક્શન લાયો, હા, હા. એમ કઈ મારે એ બધો ખર્ચો લગભગ 12-13 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો છે. હા હા બરોબર છે. આ તો કશો તો નહીં, આપણે 12 લાખ કે 13 લાખ જેવી એ તો હરખો હિસાબ કરી દો અને મને 4 ભાગ પાડી જાય કે એ ખર્ચો આપણે આલી દઈએ, વાર્તા પૂરી. બરોબર. શું કેવું છે? કેવો તમારું શેલજી? પણ હું તો એમ કઉ છું કે જો આપણે 15 લાખમાં જમીન લીધી બરાબર. બરોબર. તમે 5 લાખ રૂપિયા આલ્યા હતા, હા હા 10 લાખ તો હું આલ્યા હતા બરોબર. હા. એમાં નાચીએ તો તમે કહ્યું પેલું છે એટલે 10 લાખ તો હું જ આલ્યા હા, હતા. નાથજી કહેતા હતા કે આપણો પેલા 5 લાખ રૂપિયા છે કે એ મારા પાસે આયા છે હું શેલજીને આલી દઉં એટલે હરખું થઈ જાય પાછું. અને તમે 5 લાખ રૂપિયા આલ્યા હતા બરાબર. તો મારે તો ગણતરી એવી છે કે હું તો આને એ 5 લાખ રૂપિયા પાછા આલું બરોબર. હા? અને શા ઊભા થઈ જાય યાર? શેમ શેલજી તમે યાર આવું બોલો છો? શેમ? મજાક કરો છો હું? ના ના હું કદી છો મારા હું તો કદી શેલજી, આપણે મજાક જેવી જમીન તો યાર ભાગમાં રાખી હતી ને. આપણે જમીન ભાગમાં રાખી, પૈસા હરખા તઈ 4 ભાઈઓએ હાલ્યા, જે ખર્ચો થાય છે હાલવાનો કર્યો. તમારા 2 છોકરા હતા પહેણાવાના કે અમે તમને જમીન અમારા ભાઈ મોની તમને વાપવા આલી જમીન અને હવે મારા તમે 13-14 લાખ રૂપિયા ખર્ચો છે હા, બરાબર. અત્યારે કોક 10% પૈસા આલે છે ગમે તે લાય તો 14 લાખ રૂપિયા 10% વ્યાજ ગણી નાખો. લાલ દો પૈસા હાઉ. તો એ 10 લાખ એ ટકા ગણવાની વાત કરો છો બરોબર. હમ. તો તમારા છોકરા પહેણાયા ઈમાં આ જમીન હાલવામાં છે મારા 5 લાખ એ વાત કરો છો તો મારા 5 લાખ રૂપિયા જમીનો લે આલ્યા છે બરોબર. બરાબર. તો એનું વ્યાજ છે જ. એ મોહનનું વ્યાજ તો 10 લાખ તો હું યા લ્યા છું તો હું તો બધું વ્યાજ ગણવા દઉં તો મારે તો 23-24 લાખ નું વ્યાજ એ થાય. બધું મારવા જો તો એ કહેવા હું માંગો ટૂંકમાં કહી દો. હું તો બાપા હું હાલ 4 લાખ આલી વાત પૂરી હા, કરો હા. છું. એ બંધ કર તારો બરાબર મુઠી છે, છે. એ આમ વાત. તો તું બોલ નહીં કર. એ પોતાનો લાગે છે. છે. અરે, તું મને ઓળખતો નહીં હજી. પેલા વાતો પેલા હું તો બખાડા નહીં કરો. 5 લાખ રૂપિયા આલી દઉં છું હા, સાહેબ. હા. શેલજી, મારી વાત સાંભળો. આપણે જમીન 4 ભાઈઓ ભેગી રાખી હતી. જે ઘી રાખી હતી તો એ છે મારી રીતના દગો રમવાની વાત કરો છો કે પેલી. એમાં હાલો દાખલો. ના 5 લાખ અમારો એ ભાગ હા, છે. ભાગ મારો ભાગ તમારો. એ, પૈસા લેવાના તો વાત પાસે. એ હાકો. એ, શેલજી, જેના આમ બોલે કહી દેજો મોટી હો વાત તમે. નહીં કર ભાઈ તું. હા, તો હા. આને મેં હાથમાં રમાડી મોટા કર્યા હતા. મારા ખભા ઉપર બેહારો છો. એ, તમે એવાના કાકા હોય તો મહિના ખો લ્યા, મહિના ખો. મહિના ખોની વાત લાવજે છે. લાલા ફોન લાય. ફોન લાવજે લાલા ફોન ઉભરા. લાય. હવે સાંભળો મારી વાત. હાલો અને હજાર કરીને ખાવ તમે કોઈ નહીં કરી શકો તમારથી જો પીપુલી વાગે મારી વગાડી વાત દેજો સાંભળો. જમીન મારા નોમું છે તમે જો કે ચલા, એવો દાગો તો નહીં સાલે. જેલ ભેગા કઈ ના આવ્યો અલે, કઈ ને ખાઈ જેલ ભેગા. એ જાલજી કે પછી કડી આ જમીનમાં કા કુવાનો સપનો ભૂલી જજો ને હોય કાન પગ ના મેલતા ને તમારો હાડકોમાં ખોખરો કરીને ખાયો આમ તો રૂપિયા નહીં ખાવું. ભૂલી જજો એ વખત તો તારા પાસે તો ઓનો રૂપિયો નતો ને એ, ના બહાર નતો પણ અમે બેવાને નહીં હાલ્યા. તમે પોચ હાલે 2 જણ 3 જણા થઈને હું એકલા 10 લાખ રૂપિયા આલ્યા આજે છે. પણ આજે હાલવાનું કે છે ને એ રહ્યો. છેલ્લા દગો આજે કરી 20% દીધો. વ્યાજ હાથી પાછા પૈસા તો તમે આવી જાઓ અમારે 2 જણાના 10 લાખ 20% વ્યાજ તમારે નાખી. જેવા થાય ને કરી લેજો હવે આ જમીનનો સપના તમે ભૂલી જજો ને તમે 5 હમણાં લાખ રૂપિયા જાલજી, લેવાની તો હવે લઈ બહુ જાઓ ના લેવાની તો કોઈ ના જોડજે ભાઈ ના વાળ ના. જાલજી, ઓને વાત તો કહું. થોડું ગાળી મેળવવાનો તો. જાલજી, વાત કહું સાંભળો. આ પેલા ડોકો આજકાલ કોણ એમ રમતાના ડોકો છે એવું કરે છે. વાત કહું છે. કમાન્ડો એ કોણેલા જ ગણાય નહીં એ. વાત કહું જો જમીની ઓના નોમ છે બરોબર. આપણે જો કોઈ કરવા જાઉં તો એ કાયદેસર કરી રહ્યું પણ આપણે હવે કાયદેસર કરી હું આલી દેવાની જમીન તાણ. અલે નોમ ઓના છે જમીન. શેલજી નોમ નહીં જમીન કરી આલી પેલા. તમે ભાઈ ભાઈ કરીને જતા તે મને શું ખબર આ દગો કરે હે? ઓહો, પણ મારી વાત. ભાઈ એ તો બૂસ માર દીધો કે આપણે. હવે હું કહું શેલજી મારી વાત. અમારા પૈસા હું કે છો હો ભણવા તૈયાર છું જે કેવું એ કહી દો ટેમ નહીં માર પાસે ના આવે 5 લાખ રૂપિયા અમારા 2 જણાના બરોબર. અને અમે આ 3 ભાઈ આજથી સોગન ખાઈએ છીએ એક જાણ આ જમીનનો ન્યાય આવે હે ને તાણે અમે આ જમીન ઉપર પગ મેલ્યું. લે હડો લે. અરે જો તું એ ભૂલી જો નહીં જો અહીંથી
ખોટા કરું છું. ઉપર કે ભાઈ જાઓ. ને એનું કાકો છે ટેણી કરે છે પાછું. જમી લેવા આવી ગયા છો કાને 6 મહિને જમી લેવા આયા છો અને પેટા ખાવા પાછા તાણી રેંગણો ખાવા છે, રેંગણો. હેડો આપણે હેડો તો પાણી વાળો હું ભાઈ જમીન જોવા આવ્યો પણ આ તો વિરોધ કરવા આવ્યો